બ્રાન્ડ કથા બાય હારિતૃષિ પુરોહિત। એર ઇન્ડિયાએ શા માટે લોગો બદલ્યો? એર ઇન્ડિયાએ નવો લોગો જાહેર કર્યો। એ લોગો સારો કે અગાઉ હતો એ મહારાજાવાળો લોગો સારો એ અંગે સૌનો પોતાનો અભિપ્રાય હોવાનો। પણ વાત એ કરવી છે કે કોઈ પણ બ્રાન્ડને નવી ઓળખની જરૂર ક્યારે પડે? એર ઇન્ડિયાની શરૂઆત ટાટા ગ્રુપે જ કરી હતી। પછી તેનું સરકારીકરણ થયું। સરકાર ચલાવી ન શકી એટલે જંગી ખોટ પછી ફરીથી ટાટા ગ્રુપે સંભાળી લીધી। જોકે તેને ખબર હતી કે સળગતી સમસ્યા હાથમાં લીધી છે, પરંતુ ટાટા ગ્રુપ માટે એર ઇન્ડિયાનું કલેવર બદલવું અઘરું નથી, મુશ્કેલ જરૂર છે। એ બદલવાની દિશામાં લોગો પરિવર્તન એ એક નોંધપાત્ર પડાવ છે। શા માટે લોગો પરિવર્તન? એર ઇન્ડિયાની છાપ સરકારી એરલાઇન્સ તરીકેની છે। દાયકાઓ સુધી સરકારે તેનું સંચાલન કર્યું, માટે સરકારી કંપનીમાં હોય એવી લાલિયાવાડી પણ તેમાં જોવા મળતી હતી। સોશિયલ મીડિયા પર લોકો ઘણીવાર એર ઇન્ડિયાની ફરિયાદ કરતા હતા। હવેની એર ઇન્ડિયા એ જૂની એર ઇન્ડિયા નથી એવું ગ્રાહકોના મનમાં ઠસાવવું જરૂરી છે। ભારતનું એવિએશન સેક્ટર વિકસી રહ્યું છે, નવી કંપનીઓ આવી રહી છે, નવી પેઢીના વપરાશકારો વધી રહ્યા છે। તેમને આકર્ષવા અને એવિએશન સેક્ટરમાં મજબૂત હાજરી સાબિત કરવા માટે રિબ્રાન્ડિંગ જરૂરી છે। એર ઇન્ડિયાએ પોણા 500 જેટલા વિમાનો ખરીદવાનો ઓર્ડર મૂકીને એરલાઇન્સ સેક્ટરમાં તેજી લાવી દીધી છે। હવે નવો લોગો તેની નવી ઓળખ ઊભી કરવામાં મદદરૂપ સાબિત થશે। નવો લોગો એ રાજપૂતાના શૈલીના બાંધકામના ઝરૂખા જેવો છે। ઝરૂખા ઉપરાંત દેખાવ પાંખો જેવો છે। ઝરૂખો એ તાજી હવાના આગમન અને બહારની દુનિયા જોવાનું સ્થળ છે, જ્યારે પાંખો એ ઉડ્ડયનનું પ્રતીક છે। સાદી ડિઝાઇનમાં એર ઇન્ડિયાએ ઘણું કહી દીધું છે। આ લોગો ડિસેમ્બર 2023થી એર ઇન્ડિયાના બધા વિમાનોમાં ચમકતો થશે, ત્યારે લોકો તેને વધુ સારી રીતે જાણી શકશે। ક્યારે લોગો બદલવો જોઈએ? એર ઇન્ડિયાએ તો મોટું પરિવર્તન કર્યું એટલે લોગો બદલ્યો, પણ કોઈ પણ કંપનીએ ક્યારે લોગો બદલવાનો વિચાર કરવો જોઈએ? કંપની પોતાની ઓળખમાં પરિવર્તન કરતી હોય કે કામગીરીનો વિસ્તાર કરતી હોય ત્યારે, જેમ કે ઇલોન મસ્કે નું એક્સ કરી નાખ્યું, કેમ કે આગામી દિવસોમાં ને સુપર એપ બનાવવા માંગે છે। જ્યારે કોઈ બ્રાન્ડ એક માલિકના હાથમાંથી વેચાઈને હસ્તાંતરણ પામીને બીજા માલિક પાસે જાય ત્યારે નવા માલિકો રિબ્રાન્ડિંગનો વિચાર કરી શકે છે। કંપનીના ગ્રાહકો, ટાર્ગેટ ઓડિયન્સ બદલાઈ રહ્યા હોય ત્યારે પણ આવું પરિવર્તન કરી શકાય। કોઈ કંપની નવેસરથી શરૂઆત કરવા માંગતી હોય, કર્મચારીઓ, પોતાની સાથે સંકળાયેલા પક્ષકારોમાં ઉર્જા ભરવા માંગતી હોય ત્યારે પણ નવા લોગો અંગે વિચારી શકાય। વધુ માહિતી માટે વાંચતા રહો દિવ્ય ભાસ્કર।